આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। તૃષ્ણાની નિવૃત્તિ અર્થે આત્મા માંગ થતું વિવેક જ્ઞાન। હે પરમહંસો, વિવેક જ્ઞાને કરીને જ તૃષ્ણાની નિવૃત્તિ થાય છે અને આત્માની પ્રાપ્તિ થાય છે। એ જે વિવેક જ્ઞાન તે કહીએ છીએ, જે કાનના દુઃખે કરીને દુઃખ શ્રોત્ર ઇન્દ્રિયને અને મનને છે, પણ મારે નહીં। અને શુભ અશુભ શબ્દે કરીને સુખ દુઃખ થાય તે દિક્પાલ દેવતાને અને મનને છે, પણ મારે નહીં। હું તો એનો દ્રષ્ટા છું। અને ચર્મને ટાઢ તડકાને દુઃખે કરીને જે દુઃખ તે ત્વચા ઇન્દ્રિયને અને મનને છે, પણ મારે નહીં। અને સારા નરસા સ્પર્શના અનુભવની વિગતિ એ કરીને જે સુખ ને દુઃખ તે મનને અને વાયુ દેવતાને છે, પણ મારે નહીં। હું તો એનો દ્રષ્ટા છું। અને આંખના દુઃખે કરીને જે દુઃખ તે નેત્ર ઇન્દ્રિયને અને મનને છે, પણ મારે નહીં। અને રૂપ કુરૂપના દુઃખની વિગતિ એ કરીને જે સુખ ને દુઃખ તે સૂરજ દેવતાને અને મનને છે, પણ મારે નહીં। હું તો એનો જાણનારો છું। અને જીભની પીડાએ કરીને જે દુઃખ તે જીહવા ઇન્દ્રિયને અને મનને છે, પણ મારે નહીં। અને સ્વાદ કુસ્વાદની વિગતિએ કરીને જે સુખ દુઃખ તે વરુણ દેવતાને અને મનને છે, પણ મારે નહીં। હું તો એનો સાક્ષી છું। અને નાકની પીડાને દુઃખે કરીને જે દુઃખ તે ઘ્રાણ ઇન્દ્રિયને અને મનને છે, પણ મારે નહીં। હું તો એનો અધિષ્ઠાતા છું। ને સુગંધ દુર્ગંધની વિગતિએ કરીને જે સુખ દુઃખ તે અશ્વિની કુમારને અને મનને છે, પણ મારે નહીં। હું તો આત્મા છું। અને મોઢાની પીડાએ કરીને જે દુઃખ તે વાક ઇન્દ્રિયને અને મનને છે, પણ મારે નહીં। અને સારા નરસા બોલવાની વિગતિએ કરીને જે સુખ દુઃખ તે અગ્નિ દેવતાને અને મનને છે, પણ મારે નહીં। હું તો ચૈતન્યાનંદ છું। અને હાથની પીડાએ કરીને જે તે હસ્ત ઇન્દ્રિયને અને મનને છે, પણ મારે નહીં। હું તો એથી જુદો છું। અને સારા નરસા લીધા દીધાની વિગતિએ કરીને જે સુખ દુઃખ તે ઇન્દ્ર દેવતાને અને મનને છે, પણ મારે નહીં। હું તો સુખાનંદ છું। ને પગની પીડાએ કરીને જે સુખ દુઃખ તે પાદ ઇન્દ્રિયને અને મનને છે, પણ મારે નહીં। અને સારી નરસી પૃથ્વીને વિશે ચાલવાની ગતિએ કરીને જે સુખ દુઃખ તે વિષ્ણુ દેવતાને અને મનને છે, પણ મારે નહીં। હું તો બ્રહ્મ માર્ગને વિશે ચાલનારો છું। પૃથ્વીને વિશે નથી ચાલતો। અને શિષ્ણુને વિશે ગુમડા આદિકની પીડાએ કરીને જે દુઃખ તે ઉપસ્થ ઇન્દ્રિયને અને મનને છે, અથવા એના ઉપાસ્ય દેવને છે, પણ મારે નહીં। હું તો એથી જુદો અરૂપ છું। અને ધાતુ વિકારે કરીને ઊનવાને પેશાબે કરીને જે દુઃખ તે પ્રજાપતિ દેવતાને અને મનને છે, પણ મારે નહીં। હું તો અશરીર આત્મા છું। અને વળી ગુદાને વિશે ગુમડાની પીડાએ કરીને જે દુઃખ તે પાયુ ઇન્દ્રિયને અને મનને છે, પણ મારે નહીં। હું તો આકારે રહિત છું। અને મળ ઉત્સર્ગની વિગતિએ કરીને જે સુખ દુઃખ તે રતિ દેવતાને અને મનને છે, પણ મારે નહીં। હું તો સર્વથી જુદો છું। અને હૃદયને વિશે જે શૂળ અને કફને પેટ પીડા ને પેટમાં બળતરા એ સર્વે મન ઇન્દ્રિયને અને દેહને છે, પણ મારે નહીં। હું તો શુદ્ધ જીવ છું। ને જીવ સાક્ષી સાથે જોડાયો છે। અને જે શુભ અશુભ સંકલ્પની વિગતિએ કરીને જે સુખ દુઃખ તે ચંદ્રમા દેવતાને
અને દેહને છે. પણ મારે નહીં, હું તો એથી જુદો છું, અને શુભ અશુભ, ભય નિર્ભય, એમની વિકતિ કરીને જે સુખ દુઃખ તે બ્રહ્મા અને દેહને છે. પણ મારે નહીં, હું તો સદા કુશળ છું, અને હૃદયને વિશે જે પીડા, તેણે કરીને જે દુઃખ તે ચિત્ત ઇન્દ્રિયને અને દેહને છે. પણ મારે નહીં, હું તો એનો સાક્ષી છું, અને શુભ અશુભ ચિંતવનની વિગતિ એ કરીને જે સુખ દુઃખ તે વાસુદેવ કહેતાં મહતત્વને અને દેહને છે. પણ મારે નહીં, હું તો સર્વને નિયમમાં રાખું એવો છું, અને હૃદયને વિશે જે પીડા તે અહમ ઇન્દ્રિયને અને દેહને છે. મારે નહીં, હું તો દેહાદિક જે એ સર્વે તેને અહંકારે રહિત જ ચૈતન્ય બ્રહ્મ તે છું. અને દેવાદિક અને મનુષ્યાદિક ને વિશે રહી જે અહમ વૃત્તિ તેને અનુભવે સહિત જે સુખ દુઃખ તે રુદ્ર દેવતાને અને દેહને છે. પણ મારે નહીં, હું તો એ સર્વેનો જોનારો છું. આમ દેહ, આત્મા અને તેના દેવતાઓની વિગતિ કહી સંભળાવી. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.